एक मिनिट मिस्टर परीख, एक मिनिट। મને કંઈ પણ કરતા પહેલા છે ને આ વિડીયો એકવાર જોઈ લો. એ જા મારા માટે આઈસ્ક્રીમ લઈ આવ. તારા ખિસ્સામાં પૈસા છે તો પછી મફતમાં આઈસ્ક્રીમ કોણ આપશે? તારો બાપ કે પછી તારો સસરો? હા, આ પૈસા ઉઠાવ અને મારા માટે આઈસ્ક્રીમ લઈ આવ. જા. અરે ઉઠાવ. ચલ જા. સર, મારી ગાડી બહુ ગંદી થઈ ગઈ છે, તો શું આ લોકો મને ગાડી ધોઈ આપશે? કેમ નહીં? એ મેડમની ગાડી છે ને, સાફ કરી નાખો. જાઓ ભાઈ. એટલે તને ખબર હતી કે એ લોકો કૃષ્ણ રાધા છે, તે છતાં જાણી જોઈને તેમની વાત આ બધા કામ કરાવ્યા? યસ મિસ્ટર પરીખ, યસ. જ્યારે કૃષ્ણની સાથે મારા લગ્ન થતા હતા ત્યારે તમે મને ઊભી કરીને તમારી દીકરી રાધાને બેસાડી દીધી. ત્યારે મને કેટલું ખરાબ લાગ્યું છે. આવ્યો ને હવે તમને એનો અંદાજો? તમે લોકોએ મારી સાથે જે કંઈ પણ ખરાબ કર્યું છે ને, એ દરેક વાતનું વ્યાજ સાથે પાછું આપવા માટે આવી છું હું, મિસ્ટર પરીખ. મારી સાથે આવી રીતે વાત કરવાની હિંમત કેવી રીતે થાય? વાંધો નહીં, તમે મને થપ્પડ મારી શકો છો, પણ જો તમારામાં હિંમત હોય ને તો તમારો એક જમાઈ કૃષ્ણ થપ્પડ મારીને બતાવો. કારણ કે આજે એના જ લીધે તમારા જેવા નામી બિઝનેસમેનની દીકરી આવી કાળી મજૂરી કરે છે. અરે એ તો તમારું નસીબ સારું હતું કે મેં તમારી ઇજ્જત બચાવી લીધી. બાકી જો હું ધારત તો તમારા પાર્ટનરની સામે કહી દેત કે જે મજૂરી કરે છે ને એ બીજું કોઈ નહીં પણ આ રાજેશ પરીખની દીકરી અને જમાઈ છે. અરે દીકરી કરવા વાળા બાપને આજે એ પણ નથી ખબર કે એની દીકરીની શું હાલત છે. એ આ તો શું બોલે છે એનું તને ભાન છે? રાધા મારી દીકરી છે, ક્રિશ અમારો જમાઈ છે. અરે એ ગમે તે કરે, એમાં તારે શું? અને રાધા એની મરજીથી ગઈ હશે. ક્રિશ કઈ એનો હાથ પકડીને મજૂરી કરવા નહીં લઈ ગયો હોય. અરે પણ ક્રિશને અક્કલ તો હોવી જોઈએ ને. જે કામ પુરુષો કરે એ કામ નાજુક છોકરી પાસે કરાવ્યું. એનામાં જરાય દયા નથી.